હેલો સ્ટુડન્ટ્સ, શું તમને પણ એસિડ અને બેઝ ને લિટમસ પરની અસર યાદ રાખવામાં મુશ્કેલી પડે છે? એટલે કે એસિડ છે કેવા લિટમસ પર કેવી અસર કરે અને બેઝ છે કેવા લિટમસ પર કેવી અસર કરે, તો યાદ રાખવી ઘણી બધી વખત બહુ અઘરું બનતું હોય છે. તો તેના માટે એક શોર્ટ ટ્રિક છે જે આજે આપણે જોઈએ. ચલો, આજે આપણે જોયું છે એસિડ અને બેઝ છે કેવા લિટમસ પર કેવી અસર દેખાડે છે. તો સૌથી પહેલા આપણે એસિડ માટે જોવું છે. એક સરસ એવી ટ્રિક છે જે યાદ રાખો. તો કે એસિડ માટે શું યાદ રાખવાનું છે? એ ભૂરા. તમે લોકો અમદાવાદ બાજુ કે એ બાજુ જાઓ તો ભૂરાભાઈ નામના કોઈ વ્યક્તિ હોય તો લોકો એને શું કહે? એ ભૂરા, અહીંયા એવી રીતે કહેતા હોય. તો એના માટેની ટ્રિક છે એ ભૂરા. એ ભૂરા એટલે કે એસિડ છે એ ભૂરા લિટમસ ને લાલ બનાવે છે. એસિડ ભૂરા લિટમસ ને લાલ બનાવે. લિટમસ ને લાલ બનાવે છે. એવી જ રીતે બેઝ માટે, હવે જો કોઈ જેન્ટ્સ હોય અથવા તો ભૂરાભાઈ હોય તેને તમે ગમે એ રીતે આમ તોછડાઈથી બોલાવી શકો કે એ ભૂરા. પણ કોઈ લેડીઝ હોય, કોઈ બેન હોય તો એને આપણે આવી રીતે તોછડાઈથી ન બોલાવી શકીએ, એને માન આપવું પડે. એને માન આપવા માટે માનું કે કોઈ લેડીઝ છે જેનું નામ છે લાભુબેન, તો એને આપણે શું કહીએ? માનથી બેન લાભુ અથવા તો લાભુબેન, આમ પ્રેમથી કેવું પડે બેન લાભુ એમ. તો એના માટે છે બે લાભુ, એટલે કે બેન લાભુ અથવા તો બે લાભુ. એટલે કે બેઝ છે, બેન એટલે કે બેઝ લાલ લિટમસ ને ભૂરું બનાવે. લાલ લિટમસ ને ભૂરું બનાવે. તો કેવી લાગી આ ટ્રીક તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ ટ્રીક ગમી હોય તો તમારા અન્ય મિત્રો સુધી આ શોર્ટ્સ ને શેર કરજો. અને આવી જ ટ્રીક જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.